છે। અમદાવાદમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે। અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે। નિકોલ, ઓઢવ, ઠક્કરનગરમાં વરસાદી માહોલ છે, તો ઈસનપુર, નારોલ, ગ્યાસપુરમાં પણ વરસાદ, જીવરાજ પાર્ક, વેજલપુર અને વાસનામાં પણ વરસાદ છે, તો સેટેલાઇટ, શિવરંજની, જોધપુરમાં વરસાદ વરસી રહ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોરદાર વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગ જેની આગાહી પ્રમાણે શહેરભરનું વાતાવરણ બદલાયું છે અને આપ જુઓ અલગ અલગ વિસ્તાર છે, પૂર્વ વિસ્તાર કે પશ્ચિમ વિસ્તાર કે જ્યાં વરસાદની વહેલી સવારથી શરૂઆત થઈ ચૂકી છે અને આ વરસાદે વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ બન્યો હતો, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના છાંટા લોકોને આંખોમાં વાગી રહ્યા છે। વાહન ચાલકોને થોડી તકલીફ પડી, પરંતુ એક સમયના વિરામ પછી આવેલો વરસાદ લોકોને ગમી રહ્યો છે। રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને અત્યારે જે પ્રમાણે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે એ મુજબ અમદાવાદ, મહીસાગર અને ખેડામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં અત્યારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પહેલાં હળવો વરસાદ હતો, જ્યારે હવે પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદીઓ કે જેઓ રાહ જોઈ રહ્યા હતા વરસાદની, એ લોકો માટે રાહતના સમાચાર છે। અત્યારે 4 જેટલી સિસ્ટમ સક્રિય છે ગુજરાતમાં, જેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ જેટલી જે સિસ્ટમ છે એ અત્યારે ગુજરાત ઉપર હાવી છે, જેના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે આગામી 3 કલાક માટે યલો એલર્ટ પણ આગાહી કરવામાં આવી છે। જોકે અમદાવાદ, ખેડા અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વસ્ત્રાપુર લેકના। અહીં નજારો ખૂબ અદ્ભુત છે। સવારનો વરસાદ અને તેની સાથે વસ્ત્રાપુર લેકનો જે નજારો છે એ ભેગા મળીને એક અલગ જ સીન આખો ઊભો કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે હવામાન વિભાગે હજી પણ 2 દિવસ એટલે કે આજે અને આવતીકાલ માટે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। જે સિસ્ટમ સક્રિય છે એના કારણે આ વરસાદી માહોલ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। જો કે આ ઓરેન્જ એલર્ટ જે છે અમદાવાદમાં એ 3 કલાક માટે છે। બની શકે કે નાવકાસ્ટ ફરીથી જે આવે એટલે કે 10 વાગે જે નાવકાસ્ટ આવે એમાં પણ વરસાદ અમદાવાદમાં અવિરત રહે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો ફરી એકવાર વરસાદી માહોલ છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે અને સીધા જઈશું મારા સંવાદદાતા સપના શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી જાણીશું કે હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે નહીં। સપના, એક સમયના વિરામ પછી આ વરસાદ વરસી રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે લોકોને ગમી પણ રહ્યો છે, કારણ કે થોડા સમય પહેલા આગાહી કરવામાં આવી હતી ને એ પ્રમાણે વરસાદી માહોલ નહોતો જોવા મળ્યો, એટલે એવું કહી શકાય કે હવામાનની આગાહી પ્રમાણે આ વરસાદ છે। અને અલગ અલગ વિસ્તારોમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ છે હાલ? બિલકુલ દીક્ષિતા, સાર્વત્રિક અમદાવાદમાં અત્યારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે 4 જેટલી સિસ્ટમ સક્રિય છે। થલતેજના દ્રશ્યો હાલ આપ જુઓ કે તો સવારનો સમય છે, લોકો નોકરીએ જઈ રહ્યા છે, બીજી તરફ વરસાદ પડી રહ્યો છે। જોકે આ વરસાદ ધોધમાર નથી, જેના કારણે પાણી ભરાવાની સ્થિતિ અત્યાર સુધી જોવા નથી મળી। જોકે અવિરત વરસાદ રહેશે અને હજી ભારે વરસાદ પડશે તો જઈને વરસાદ મુશ્કેલી સર્જી શકે, એટલે કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે લોકો એનો આનંદ ઉઠાવતા પણ નજરે પડી રહ્યા છે, કારણ કે બફારો હતો 2-3 દિવસથી, લોકોને એ બફારા સામે રાહત મળી છે। જે તાપમાન છે એમાં 4 ડિગ્રી ઘટાડો થયો છે, એટલે જે તાપમાન છે ઘટી ગયું છે, એના કારણે પણ રાહત મળી રહી છે। અને હવામાન વિભાગે 4 જેટલી સિસ્ટમ સક્રિય કહી છે ગુજરાત માટે, જેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન। આ સિસ્ટમના કારણે અત્યારે અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 કલાક માટે એટલે કે 10 વાગ્યા સુધી જે નાવકાસ્ટ બુલેટિન રહેશે એ આગાહી મુજબ અમદાવાદ, મહીસાગર અને ખેડામાં વરસાદની આગાહી ભારે કરવામાં આવી છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ આપ બીજી તરફના દ્રશ્યો પણ જુઓ કે વરસાદના કારણે થોડીક વિઝિબિલિટી પણ ઘટી છે, પરંતુ એની સાથે જે અત્યારે વરસાદ પડી રહ્યો છે લોકો એની મજા માણતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે ચોમાસું બેસી ગયું છે તો લોકો છત્રી, રેનકોટ લઈને પણ નીકળ્યા છે, એટલે કોઈ ખાસ મુશ્કેલી સર્જે એ પ્રકારની સ્થિતિ તો અત્યારે નથી જોવા મળી રહી। પરંતુ હાલ જે પ્રમાણે નાવકાસ્ટ બુલેટિન હવામાન વિભાગે જાહેર કર્યું છે એ મુજબ અમદાવાદ, મહીસાગર અને ખેડામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એની માટે પણ યલો એલર્ટ આપીને હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર સપના, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।